નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં. શું ક્યારે એ વાત પર ધ્યાન ગયું છે કે જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ અને પેલો દહીંવડાનો ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે અજાણતા જ વ્યાકરણના એક બહુ જટિલ અને પ્રાચીન નિયમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એ જ જોવાના છીએ કે રોજબરોજ જે ભાષા બોલાય છે તેમાં શબ્દો કેવી રીતે જોડાઈને વાતને એકદમ ટૂંકી અને ધારદાર બનાવે છે. બરાબર. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસની દુનિયામાં પ્રવેશ કરવાના છીએ. સમાસ શબ્દ બે સંસ્કૃત મૂળ પરથી આવ્યો છે. સમ એટલે કે સાથે અને આસ એટલે બેસવું. બિલકુલ સાચું, એટલે કે સાથે બેસવું. જ્યારે જુદા જુદા અર્થવાળા બે કે વધુ શબ્દો પોતાની વચ્ચેનું અંતર કાઢીને એકદમ સાથે બેસી જાય છે ત્યારે એક નવો અર્થપૂર્ણ શબ્દ બને છે. ઓકે. અને પેલી ઝિપ ફાઇલ અનપેક કરવાની જે વાત થઈ ને, તેને જ વ્યાકરણની ભાષામાં સમાસનો વિગ્રહ કહેવાય છે. એટલે કે જોડાયેલા શબ્દોને છૂટા પાડવા. હા, જેથી તેમનો મૂળ અર્થ ફરી સ્પષ્ટ થઈ જાય. પણ એક મિનિટ, જો બે શબ્દો સાથે બેસે છે તો એનું કોઈ ચોક્કસ માળખું તો હશે ને? એટલે હું વાદળ અને ખુરશી એવા ગમે તે બે શબ્દોને ભેગા કરીને તો સમાસ ન જ બનાવી શકું. ના, એવું તો ન જ થાય. તો આ શબ્દોને વ્યાકરણમાં શું કહેવાય છે? જુઓ, આ કોઈ ગમે તેવા શબ્દોનું ટોળું નથી. આખી પ્રક્રિયામાં જે શબ્દ સૌથી પહેલા આવે, એટલે કે ડાબી બાજુ હોય, તેને પૂર્વપદ કહેવાય. પૂર્વ એટલે પહેલાનું. સાચી વાત. અને પાછળ આવતા પદને ઉત્તરપદ કહેવાય છે. અને ક્યારેક એવું બને કે બેથી વધુ શબ્દો જોડાયેલા હોય. તો વચ્ચેવાળાને શું કહેવાય? સાવ સરળ ભાષામાં તેને મધ્યમપદ કહેવાય. ઓકે, પૂર્વપદ, ઉત્તરપદ અને મધ્યમપદ. પણ જ્યારે આ બધા ત્રણેય ભેગા થાય છે ત્યારે શું બધા એકસરખા તાકતવર હોય છે કે પછી કોઈ એકનું વજન વધારે હોય છે? આ ભાષાના વિજ્ઞાનનો બહુ પાયાનો પ્રશ્ન છે. હા. અને એનો જવાબ છે ના. હંમેશા બંને પદો સમાન નથી હોતા. સમાસની અંદર સત્તાનું એક પ્રકારનું સંતુલન ચાલતું હોય છે, જેને આપણે પદની પ્રધાનતા કહીએ છીએ. પ્રધાનતા એટલે કે પદોની ઓકાત કે વજન? હા, અને આ વજનના આધારે સમાસની આખી દુનિયા ત્રણ મુખ્ય વર્ગોમાં વહેંચાયેલી છે. ઓકે, કયા કયા? પહેલો વર્ગ છે સર્વપદ અથવા ઉભયપદ પ્રધાન સમાસ. અહીં જોડાયેલા બંને પદો વાક્યમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બંનેનું વજન એકદમ બરાબર હોય છે. આમ બરાબરીનો મુકાબલો. બીજો વર્ગ છે એક પદ પ્રધાન સમાસ. આમાં એક પદ મુખ્ય હોય છે અને બીજું ગૌણ. એટલે કે બીજું પદ માત્ર પેલા મુખ્ય પદને ટેકો આપવા ત્યાં હોય છે. ઓકે. તો ત્રીજો વર્ગ કયો છે? શું એવો કોઈ પ્રકાર છે જેમાં કોઈની જ સત્તા ન હોય? હા, અને એ બહુ રસપ્રદ છે. ત્રીજો વર્ગ છે અન્યપદ પ્રધાન સમાસ. અન્યપદ એટલે બહારનું કોઈ? હા, આમાં જોડાયેલા બંને પદોમાંથી એકેય મુખ્ય નથી હોતું. બંને પદો પોતાની ઓળખ ગુમાવી દે છે અને ભેગા મળીને કોઈ ત્રીજા જ અદ્રશ્ય પદ માટે વિશેષણ બની જાય છે. ઓરે વાહ! આ તો મને પેલી ફિલ્મના કાસ્ટિંગ જેવું લાગે છે. એ કેવી રીતે? જો, પેલું ઉભયપદ એટલે જાણે ફિલ્મમાં બે મોટા સુપરસ્ટાર હીરો હોય. બંનેનો રોલ સરખો હોય, બંનેને બરાબર સ્ક્રીન ટાઈમ મળતો હોય. બહુ સરસ વિચાર છે. અને પેલું એકપદ એટલે ફિલ્મમાં એક જ મુખ્ય હીરો હોય અને બીજો તેનો મિત્ર કે સાઇડકિક હોય, જેનું કામ માત્ર હીરોને સપોર્ટ કરવાનું હોય. બરાબર. અને પેલું અન્યપદ એટલે આખી ફિલ્મ માત્ર કોઈ બીજા જ અદૃશ્ય પાત્રની બેકસ્ટોરી હોય. સ્ક્રીન પર દેખાતા બંને પાત્રો માત્ર કોઈ ત્રીજા જ વ્યક્તિની ઓળખ ઊભી કરતા હોય. અદ્ભુત. હું કહેતી હતી ને કે આ કાસ્ટિંગના ઉદાહરણથી મગજમાં ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું. ચાલો, આ જ ઉદાહરણથી સૌથી પહેલા પેલી બે સુપરસ્ટારવાળી ફિલ્મની વાત કરીએ. હા, જેમાં બંને પદો સમાન છે અને સ્વતંત્ર છે. કોઈ સાઇડકિક નથી. આ પ્રકારનું નામ શું છે? તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. દ્વંદ્વનો અર્થ જ થાય છે જોડકું. આ સમાસનું કામ સમાન સ્તરના શબ્દોની જોડી બનાવવાનું છે. જ્યારે આપણે આ ઝિપ ફાઇલ ખોલીએ એટલે કે વિગ્રહ કરીએ ત્યારે બે શબ્દો વચ્ચે અને કે અથવા જેવા સંયોજકો મુકાય છે. ઓકે. એટલે કયો સંયોજક વપરાય છે તેના આધારે પેલો બે હીરો વચ્ચેનો સંબંધ નક્કી થતો હશે. બિલકુલ. એટલે તેઓ એકબીજાના પૂરક છે કે હરીફ છે, એ બરાબર ને? બરાબર. જો હું ઉદાહરણ આપું તો
જો બંને શબ્દો વચ્ચે માત્ર અને મુકાય તો તે ઇતરેતર દ્વંદ્વ બને છે. જેમ કે માતા પિતા એટલે માતા અને પિતા. હા, અથવા પેલું રામ લક્ષ્મણ બંને હાજર છે અને વાક્યમાં બંનેનું હોવું જરૂરી છે. અહીં બંને હીરો સાથે લડે છે. એકદમ સાચું પકડ્યું. પણ જો વિકલ્પ હોય, એટલે કે બેમાંથી કોઈ એક જ હાજર રહી શકે તેમ હોય, તો તે વૈકલ્પિક દ્વંદ્વ બને છે. એટલે કે અથવા વપરાય. હા, દાખલા તરીકે હાર જીત. કાં તો હાર મળે કે જીત મળે, બંને એકસાથે ન હોય. એટલે વિગ્રહ થાય હાર કે જીત. પેલું 3-4 પણ એવું જ ને? 3 કે 4. બિલકુલ. પણ મને પેલા સમાહાર દ્વંદ્વમાં થોડીક ગૂંચવણ થાય છે. મેં સાંભળ્યું છે કે આમાં વગેરે લાગે છે. જ્યારે શાકભાજી બોલાય ત્યારે શું માત્ર એક રીંગણ અને પાલકની જ વાત થાય છે? ના, અને એ જ આની સુંદરતા છે. જ્યારે શાકભાજી કહેવાય ત્યારે ઈરાદો માત્ર 2 વસ્તુ ગણાવવાનો નથી, પણ આખા સમૂહનો અર્થ કાઢવાનો છે. અચ્છા. શાક, ભાજી અને તે વર્ગની બીજી બધી વસ્તુઓ, એટલે કે શાકભાજી વગેરે. એવી જ રીતે વાડીવજીફો. ઓકે, સમજાયો. આ તો 2 સમાન પદોની વાત થઈ. પણ દુનિયામાં બધું સમાન નથી હોતું. જ્યારે પેલા હીરો અને સાઇડકિકવાળા મોડલમાં જઈએ, જ્યાં એક પદ આધારિત હોય, ત્યારે વ્યાકરણ કેવી રીતે કામ કરે? અહીંથી જ ભાષાની ખરી કરકસર શરૂ થાય છે. આ અસમાનતાવાળા પ્રકારને તત્પુરુષ સમાસ કહેવાય છે. તત્પુરુષ સમાસ. હા, આ એવો પ્રકાર છે જેમાં આપણો હીરો પાછળ છે, એટલે કે ઉત્તરપદ મુખ્ય છે, અને પેલું પૂર્વપદ માત્ર સાઇડકિક તરીકે કામ કરે છે. ઓહ, હીરો પાછળ છે. હા, પણ અહીં પડકાર એ છે કે આ 2 અલગ વજનના શબ્દોને એકબીજા સાથે બાંધી કઈ રીતે રાખવા. સમાનતા નથી એટલે ચોંટાડવા માટે કોઈ ખાસ ગુંદર તો જોઈતો જ હશે ને? બિલકુલ, અને એ ગુંદરનું નામ છે વિભક્તિના પ્રત્યયો. વ્યાકરણમાં વિભક્તિ સંબંધ દર્શાવવાનું કામ કરે છે. એટલે કયા પ્રત્યયો? જેમ કે એ, ને, થી, થકી, વડે, માટે, માંથી, નો, ની, નું, ના. બાપરે, આ તો ગુંદરની બહુ મોટી યાદી છે. હા, અને સમાસ બનતી વખતે આ ગુંદર ગાયબ થઈ જાય છે અને વિગ્રહ વખતે ફરી દેખાય છે. કયો ગુંદર વપરાયો તેના આધારે તત્પુરુષના પ્રકાર પડે છે. મને લાગે છે કે આપણે સીધા ઉદાહરણ પર જઈએ. ધારો કે પ્રેમવશ શબ્દ લઈએ. અર્થ થાય પ્રેમને વશ. તો અહીં ને એ ગુંદર છે. હા, એકદમ સાચો. અને કર્મ તત્પુરુષ કહેવાય, પણ એનાથી રસપ્રદ છે કરણ તત્પુરુષ. કરણ એટલે સાધન. અચ્છા, સાધન વડે થતી ક્રિયા. હા, દાખલા તરીકે રત્ન જડિત. અર્થ થાય રત્નથી જડિત. અહીં થી ગુંદર છે અને રત્ન એ પેલું સાધન છે. હવે વિચારો, રાજાના દરબારમાં કવિને કવિતા ગાવી હોય તો રત્નથી જડિત સિંહાસન બોલવામાં સમય ન બગાડે, સીધું રત્નજડિત બોલી નાખે. હા, એ બહુ પ્રેક્ટિકલ છે. લય પણ જળવાઈ રહે. પણ પેલો અપાદાન તત્પુરુષ પણ છે ને, એમાં પણ થી જ આવે છે. તો બંને વચ્ચે ભેદ શું? આ બહુ બારીક તફાવત છે. કરણમાં થી એટલે સાધન, પણ અપાદાનમાં થી એટલે કોઈ વસ્તુથી અલગ પડવું કે મુક્ત થવું. કોઈ ઉદાહરણ? જેમ કે પદભ્રષ્ટ. વિગ્રહ થાય પદથી ભ્રષ્ટ. અહીં વ્યક્તિ અને પદ અલગ થઈ રહ્યા છે. ઓહો, એટલે ગુંદર ભલે થી હોય પણ એક ભેગા કરવાનું કામ કરે છે અને બીજો છૂટા પાડવાનું. ગજબ. હા, અને સ્થળ દર્શાવવું હોય તો અધિકરણ આવે, જેમ કે વનવાસ એટલે વનમાં વાસ. બરાબર. મેં એવું પણ સાંભળ્યું છે કે આમાં અમુક જિદ્દી અપવાદો છે જ્યાં ગુંદર હટતો જ નથી. સાચી વાત. તેને અલુક તત્પુરુષ કહેવાય. સંસ્કૃતમાં અલુક એટલે જેનો લોપ ન થાય તે. જેમ કે યુધિષ્ઠિર. યુદ્ધમાં સ્થિર. હા, અહીં યુધિની અંદરનો ઈ પ્રત્યય લોપ નથી પામતો. ઉપરાંત નંગ તત્પુરુષ પણ છે, જેમાં આગળ નકારાત્મક શબ્દ હોય. જેમ કે અજ્ઞાન, નથી જ્ઞાન જેને. ઓકે, આ તો ગુંદરવાળી વાત થઈ. પણ એવા શબ્દોનું શું જ્યાં એક પદ બીજાના વખાણ કરતું હોય? એટલે હીરો એક જ હોય પણ સાઇડ કિક માત્ર એના ગુણોની જ વાત કરતો હોય. બહુ સરસ અવલોકન છે. આ આપણને એક નવા કાવ્યાત્મક પ્રકાર તરફ દોરી જાય છે, કર્મધારય સમાસ. કર્મધારય? હા,
અહીં સંબંધ વિશેષ્ય અને વિશેષણનો બની જાય છે. પૂર્વપદ વિશેષતા દર્શાવે અને ઉત્તરપદ મુખ્ય નામ હોય. અરે આ સાંભળીને મને તો ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર યાદ આવી ગયા. હે ફિલ્ટર? જુઓ, જાણે કોઈ સાદા શબ્દ પર વિશેષણનું ફિલ્ટર લગાવી દીધું હોય. ધારો કે દેવ શબ્દ છે, સાદો લાગે, પણ એના પર મહાનતાનું ફિલ્ટર લગાવીએ એટલે બની જાય મહાન એવા દેવ, મહાદેવ. અરે વાહ! આ ફિલ્ટરવાળી વાત યુવાનોને બહુ જલ્દી સમજાશે. ખરેખર આમાં એ જ થાય છે. વિગ્રહ વખતે એવો, એવી, રૂપી, જેવો વપરાય છે. ક્યારેક સરખામણી થાય જેને ઉપમેય ઉપમાન કહેવાય. જેમ કે કાજળ કાળી, કાજળ જેવી કાળી. અહીં કાળાશને કાજળનું ફિલ્ટર લાગ્યું છે. પણ ક્યારેક ફિલ્ટર એટલું હેવી હોય કે અસલી વસ્તુ દેખાય જ નહીં. એને રૂપક કહેવાય ને? બિલકુલ. આને અભેદત્વ સંબંધ કહેવાય. બે વસ્તુઓ એટલી એકરૂપ થઈ જાય કે ભેદ જ મટી જાય. જેમ કે સંસાર સાગર. વિગ્રહ થાય સંસાર રૂપી સાગર. અહીં સંસાર જેવો સાગર નથી, પણ સંસારને જ સાગર માની લીધો છે. ઓહ, જ્ઞાનદીપ પણ એવું જ ને? હા, આ ભાષાની પરાકાષ્ઠા છે. આ ફિલ્ટરની વાત મજાની છે, પણ મને સૌથી વધારે આશ્ચર્ય પેલા શબ્દોમાં થાય છે જ્યાં વચ્ચેનો આખો હિસ્સો જ ગાયબ થઈ જાય. અચ્છા, કયા શબ્દો? મારો કહેવાનો મતલબ, જો હું કહું કે મારે બટાકા પૌવા ખાવા છે, તો અર્થ બટાકા અને પૌવા એવો તો નથી થતો. એનો અર્થ થાય બટાકા નાખીને બનાવેલા પૌવા. તો પેલું નાખીને બનાવેલા ક્યાં ગયું? હા હા, હસવું આવે એવી વાત છે, પણ આ ભાષાનું મોટું રહસ્ય છે. આને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. નામ જ બધું કહી દે છે. હા, મધ્યમ પદ એટલે કે વચ્ચેની આખી કડી લોપ પામે છે, ગાયબ થઈ જાય છે. અર્થ સમજવા આપણે જાતે ઉમેરવી પડે. આ તો જાણે વાક્યમાંથી ચરબી દૂર કરી નાખી હોય એવું લાગે. પણ આવું કેમ કરવું પડ્યું હશે? એનો જવાબ છે માનવ જીવનની ઝડપ. ઔદ્યોગિક ક્રાંતિનો વિચાર કરો. જ્યારે પહેલીવાર ટ્રેનની શોધ થઈ, જો કોઈ માણસ એમ કહેવા જાય કે જુઓ, પેલી આગ વડે ચાલતી ગાડી આવી રહી છે, તો ત્યાં સુધીમાં તો ટ્રેન જતી રહી હોય. સાચી વાત છે. એટલે સમય બચાવવા સમાજે નક્કી કર્યું કે વડે ચાલતી કાઢી નાખો, માત્ર આગગાડી કહો. ટપાલ પેટી એટલે ટપાલ નાખવાની પેટી. અને મારું પહેલું ઉદાહરણ દહીંવડા. બિલકુલ. આપણે હોશે હોશે ખાઈએ છીએ, પણ સાચો અર્થ છે દહીંમાં ડૂબેલા વડા. આપણે ડૂબેલા આખું ગળી ગયા. હવે ખાતી વખતે આ લુપ્ત પદને યાદ રાખવું પડશે. હું ચોક્કસ. આ મધ્યમપદ લોપી સંવાદને બહુ વેગવાન બનાવે છે. ઓકે, અત્યાર સુધી નામો ટૂંકા કેવી રીતે થાય એ જોયું. પણ જો કોઈ ક્રિયા કરી રહ્યું હોય તો કોઈ સમાસ છે? દાખલા તરીકે કોઈ માટીના વાસણ બનાવતું હોય? હા, જ્યારે ક્રિયા આવે ત્યારે ઉપપદ સમાસ મેદાનમાં આવે. આની વિશેષતા એ છે કે પાછળનો શબ્દ હંમેશા કોઈ ક્રિયાધાતુ હોય. ઓકે, તો ઓળખવું સહેલું હશે. વિગ્રહમાં છેલ્લે શું આવે? મોટે ભાગે નાર, નારી કે વાળું આવે. તમે માટીના વાસણની વાત કરી, તેને કુંભકાર કહેવાય. કુંભ એટલે ઘડો અને કાર એટલે કરનાર. એટલે કુંભ કરનાર. હા. બીજું સુંદર ઉદાહરણ છે પંકજ. પંક એટલે કાદવ. વિગ્રહ થાય પંકમાં જન્મનાર એટલે કમળ. અરે વાહ! અને આપણી નર્મદા નદી? એનો અર્થ થાય નર્મ એટલે આનંદ અને દાય એટલે આપનાર, આનંદ આપનાર. આ તો સરળ છે. પણ જો આંકડાઓ એટલે કે નંબર્સ આવતા હોય તો? આપણે ત્યાં તો નવરાત્રી જેવા તહેવારો છે, નામમાં જ નંબર છે. સંખ્યા માટે દ્વિગુ સમાસ વપરાય છે. આ કદાચ સૌથી સરળ છે. પહેલો શબ્દ સંખ્યાવાચક વિશેષણ હોય અને આખું પદ સમૂહ દર્શાવે. જેમ કે નવરાત્રી એટલે નવરાત્રીનો સમૂહ. નહીં તો દર વખતે કહેવું પડે કે 9 રાત સુધી ચાલતા ગરબામાં જાઉં છું. એના બદલે સીધું નવરાત્રી. ત્રિકોણ એટલે 3 ખૂણાનો સમૂહ. પંચવટી એટલે 5 વડનો સમૂહ. આ તો ક્લિયર છે. પણ પેલી બેકસ્ટોરીવાળી ફિલ્મનું શું, જેની આપણે કાસ્ટિંગ વખતે વાત કરી હતી? હા, જ્યાં કોઈ પદ મુખ્ય નહોતું. એ સૌથી રોમાંચક અને હું કહીશ કે ટ્રિકી પ્રકાર છે. તેને બહુવ્રીહી સમાસ કહેવાય. અચ્છા, બહુવ્રીહી એટલે સ્ક્રીન પર દેખાતા પદોનું વજન નહીં, પણ કોઈ ત્રીજી વ્યક્તિની ઓળખ આપે? બરાબર, યાદ છે. આખું પદ અન્ય જ નામનું વિશેષણ બની જાય. અને ઓળખવા વિગ્રહ વખતે જેનું, જેની, જેનું, તે એવા સર્વનામ વાપરવા પડે. હા, મને તો આ આખું કોઈ સિક્રેટ એજન્ટના સિક્રેટ કોડનેમ જેવું લાગે છે. રસપ્રદ. એટલે અસલી નામ છુપાવીને માત્ર ગુણો પરથી કોડનેમ આપી દીધો.
અને જેને એ સાંસ્કૃતિક સંદર્ભ ખબર હોય એ જ કોડને ડીકોડ કરી શકે. વાહ, આ સિક્રેટ કોડનું ઉદાહરણ બહુ સચોટ છે. જુઓ, શબ્દ છે ગજાનન. 2 શબ્દો છે, ગજ એટલે હાથી અને આનંદ એટલે મુખ. પણ રસ્તા પર હાથીના મુખવાળું પ્રાણી જાય તો આપણે ગજાનન નથી કહેતા. આ શબ્દ માત્ર એક જ વ્યક્તિ માટે રિઝર્વ્ડ છે. ભગવાન ગણેશ. હા, વિગ્રહ થશે જેનું મુખ ગજ જેવું છે તે. અહીં બંને શબ્દો પોતાની ઓળખ છોડીને ત્રીજી વ્યક્તિનો પરિચય આપે છે. અદ્ભુત. એટલે સંદર્ભ વગર આ કોડ ના સમજાય. દશાનન એટલે જેને 10 માથા છે તે? રાવણ. બિલકુલ. અને ચક્રપાણી, જેના હાથમાં ચક્ર છે તે? વિષ્ણુ ભગવાન. આમાં પેટા પ્રકારો પણ છે. એ કયા કયા? સ બહુવ્રીહી, જેમાં આગળ સ લાગે, જેમ કે સકુટુંબ, કુટુંબ જેની સાથે છે તે. જો નકાર હોય તો નંગ બહુવ્રીહી, જેમ કે અનાથ, નથી જેને નાથ તે. અને ક્રિયા વારંવાર થતી હોય તો કર્મ વ્યતિહાર કહેવાય, જેમ કે મારમારી કે દોડાદોડ. શબ્દો જે ક્યારેય બદલાતા નથી. બિલકુલ. કાળ, લિંગ કે વચન પ્રમાણે કોઈ ફેરફાર ન થાય, જેમ કે યથા, પ્રતિ, આ, હર. જ્યારે પૂર્વપદ અવ્યય હોય અને આખો શબ્દ ક્રિયા વિશેષણ તરીકે કામ કરે. એટલે જો કહું આજીવન, તો અર્થ થાય જીવન છે ત્યાં સુધી. એમાં ફેરફાર ન થાય. સાચું. યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે, અને ચોતરફ એટલે ચારે તરફ. ખરેખર આજે આપણે વ્યાકરણની નહીં પણ માનવ ભાષાના આયોજનની બહુ ગહેન સફર કરી. આપણે દ્વંદ્વ સમાસથી શરૂઆત કરી, પછી વિભક્તિના ગુંદરવાળા તત્પુરુષ જોયા. હા. કર્મધારયમાં ફિલ્ટર્સ લગાયા, મધ્યમપદ લોપીમાં બિનજરૂરી શબ્દો હટાવ્યા અને બહુવ્રીહીમાં તો સિક્રેટ કોડ સુધી પહોંચી ગયા. મગજ આ બધું કેવી રીતે પ્રોસેસ કરે છે એ રોમાંચક છે. અને જો અંતે સવાલ થાય કે આ જાણીને શું ફાયદો, તો જવાબ છે ચોકસાઈ. જ્યારે તમારી પાસે યોગ્ય સમાસ હોય તો ગોળ ગોળ ફરીને લાંબા વાક્યો બોલવાની જરૂર નથી પડતી. સાચી વાત. તમે એક જ શબ્દમાં વાતનું આખું વજન મૂકી શકો છો. આજના ઓવરલોડના જમાનામાં આ બહુ મોટું કૌશલ્ય છે. તમારી આ વાત પરથી મને બહુ જ મજેદાર પ્રશ્ન થાય છે. જરા વિચારો, ડિજિટલ યુગમાં આપણે મેસેજમાં ટૂંકાક્ષરો વાપરીએ છીએ. કોઈને રાહ જોવાનું કહેવું હોય તો માત્ર BRB લખીએ છીએ અથવા FYI લખીએ છીએ. તો શું આ આધુનિક યુગના નવા સમાસ નથી? માધ્યમ બદલાયું છે, પણ પેલી સમય બચાવવાની વૃત્તિ તો એવી જ છે ને? આ ખરેખર અદ્ભુત દૃષ્ટિકોણ છે. ઉત્ક્રાંતિ આને જ કહેવાય. શબ્દોને કમ્પ્રેસ કરવાની અને ઝિપ ફાઇલ બનાવવાની આપણી મૂળભૂત જરૂરિયાત ક્યારે પૂરી નહીં થાય. ભાષા રસ્તો શોધતી જ રહેશે. બિલકુલ. તો માહિતીના આજના વિશ્લેષણમાં આપણે આ અદ્ભુત દુનિયાનો પરિચય મેળવ્યો. મને આશા છે કે આ ચર્ચા પછી નવો શબ્દ સાંભળશો ત્યારે તમારો નજરિયો ચોક્કસ બદલાઈ ગયો હશે. ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિશ્લેષણ સાથે ફરી પાછા ફરીશું. ત્યાં સુધી વિચારતા રહો કે તમારી આસપાસ કોઈ નવા સમાસ આકાર લઈ રહ્યા છે ખરા? આવજો.